वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, એક ભગવદ્ ભક્તોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભાદરવા મહિનામાં આપણે શ્રાદ્ધ કરીએ તથા તીર્થાદિ ક્ષેત્રમાં આપણે પિતૃઓ પછાડી શ્રાદ્ધ કરીએ અને તે વખતે આપણે આપણા ગોત્રનું જ્ઞાન ન હોય તો શું કરવું, તથા એ શ્રાદ્ધમાં બ્રાહ્મણ ન મળે તો આપણે શું કરવું, એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો। તો એ ભગવદ્ ભક્તએ અમને આ પ્રમાણે જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 20મા અધ્યાયના 50 અને 51મા શ્લોકની અંદર આપેલો છે। ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગોત્રસ્ય ત્વત્પરિજ્ઞાને કાશ્યપમ ગોત્રમુચ્ચરેત યસ્માદાહ શ્રુતિ સર્વઃ પ્રજા કશ્યપ સંભવઃ પૃથ્વી ષટ પિતા પ્રોક્તસ્તત્પિતા ચાંતરિક્ષ સત અભિજ્ઞાના પરિજ્ઞાને દીવી સત પ્રપિતામહ। અર્થાત કે ગોત્રનું પરિજ્ઞાન ન હોય તો કાશ્યપ ગોત્ર ઉચ્ચારવું, કેમ તો સર્વ પ્રજાઓ કશ્યપ થકી થયેલી છે એમ શ્રુતિ કહે છે। પિત્તાદિકના નામનું પરિજ્ઞાન ન હોય તો પૃથ્વી સત આ નામથી પિતાનો નિર્દેશ કરે, અંતરિક્ષ સત આ નામથી પિતામહનો નિર્દેશ કરે અને દીવી સત આ નામથી પ્રપિતામહનો નિર્દેશ કરે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે પણ કોઈક મનુષ્યને ગોત્રનું જ્ઞાન ન હોય તો એણે કાશ્યપ ગોત્રનું ઉચ્ચારણ કરવું, તથા પિતા છે, પિતામહ છે, પ્રપિતામહ છે એના નામનું પણ જ્ઞાન ન હોય તો અનુક્રમે પૃથ્વી સટ, અંતરિક્ષ સટ અને દીવી સત આ નામનું ઉચ્ચારણ કરવું, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે। તે જ પ્રમાણે શ્રાદ્ધ કરતી વખતે બ્રાહ્મણ દેવતા ન મળે તથા દ્રવ્યાદિકનો અભાવ હોય તો શું કરવું, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 20મા અધ્યાયના 65મા શ્લોકની અંદર કહે છે કે પિંડ માત્રમ પ્રદાતવ્યમ અભાવે દ્રવ્ય વિપ્રયો શ્રાદ્ધા યા હનિ સંપ્રાપ્તે ભવે નીરસનો અથવા। અર્થાત કે દ્રવ્ય તથા વિપ્રના અભાવમાં શ્રાદ્ધ દિન પ્રાપ્ત થતાં પિંડ માત્ર આપવું અથવા નીરસન એટલે કે અન્નાદિ આહાર માત્રે વર્જિત થાય। જો કદાચ શ્રાદ્ધના દિવસોમાં અથવા તો તીર્થમાં શ્રાદ્ધ કરવાની ઈચ્છા થાય અને બ્રાહ્મણ દેવતા ન મળે તથા પોતાની પાસે દ્રવ્ય ન હોય તો કેવલ ચોખાના પિંડ બનાવી પિતૃઓને અર્પણ કરી દેવા અને એ દિવસે અન્ન ગ્રહણ ન કરવું, અર્થાત કે ઉપવાસ રાખવો। જો આટલું કરવામાં આવે ને તો પણ એ વ્યક્તિનું શ્રાદ્ધ પરિપૂર્ણ થઈ જાય છે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનની અંદર કહી રહ્યા છે। તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે। બ્રાહ્મણના અને દ્રવ્યના અભાવની અંદર જો શ્રાદ્ધ કરવું હોય તો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તમે શ્રાદ્ધ કરજો તો તમારું શ્રાદ્ધ પરિપૂર્ણ થઈ જશે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ।